जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। एक सामान्य घरना परिवारનો એક દીકરો જો કોઈ કાંડ કરીને આવે અથવા તો કોઈને મારીને આવે તો તેના ઘરના તેમને સમજાવે અથવા તો એમને ઝાપટ મારે કે તું શું કરીને આવ્યો છે. પણ જો કોઈ નેતાનો છોકરો દાદાગીરી કરીને આવે, મારીને આવે, તો તમે વિચાર કરતા હશો કે ભાઈ આ નેતા છે ને પપ્પા, તો શું એને મારતા હશે, એમને કહેતા હશે કે આ તું ખોટું કરીને આવ્યો. અરવલ્લી જિલ્લામાંથી જે સમાચાર સામે આવ્યા હતા, ત્યાં મોડાસાના ભાજપના મંત્રીના પુત્રોની ધોળે દહાડે ખુલ્લે આમ દાદાગીરીનો વિડીયો વાયરલ થયો હતો. અંગત અદાવતમાં એક યુવકને માર્યો હોવાનું પણ સામે આવ્યું હતું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા અને આ ઘટના બાદ કોંગ્રેસે ભાજપને ઘેરતા કહ્યું કે ભાજપનો ખેસ પહેરો અને કાયદાનો ભંગ કરો. ત્યારે હવે ગાંધીનગર વિધાનસભામાં આવેલા ભીખુસિંહ પરમારને પુત્રની દાદાગીરી મુદ્દે પ્રશ્ન પૂછવામાં આવતા મંત્રીજી બોલ્યા, જય શ્રી રામ. બસ એટલું બોલી અને મંત્રી ચાલતી પકડી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવી. પહેલા તો મારે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીને પૂછવું છે કે હર્ષભાઈ, આવા જ મંત્રીઓ રાખજો જેથી કરીને તમારી પાર્ટીને પણ બદનામ કરે, સવાલો ઊભા થાય અને વિવાદમાં આવે અને છેલ્લે તો પછી શું, નહીં તારું ને નહીં મારું. બોલો જય શ્રી રામ. ભગવાનનું નામ લેવાથી કશું જ માફ નથી થઈ જતું. મંત્રીજી, તમારા પુત્રો દાદાગીરી કરે, ઓલી કહેવત છે ને સાચી પડે છે કે ભાઈ ચોરી કરો તો ભાજપમાં રહીને કરો ને, કોણ તમને કહેવા વાળું. મંત્રીજી ચાહે તો જવાબ આપી શકતા હતા કે ભાઈ જે પુત્રોએ કર્યું એ ખૂબ ખોટું થયું છે ને કાયદો કાયદાની રીતે કામ કરશે. આટલું કીધું હોય તો એ લોકોને એમ થાય કે ચલો મંત્રીજીને પણ પડી છે કે ભાઈ જે થયું એ ખોટું થયું, પણ નહીં. મંત્રીજીને તો એવું કે હવે તારે ને મારે શું કામ. બોલો જય શ્રી રામ, જય રામ, જય જય રામ. સાહેબ હર્ષભાઈ સંઘવી, એમને પણ એક વિનંતી કરું છું કે તપાસ કરો અને કાયદેસરની કાર્યવાહી કરો. ભલે ને મંત્રીના પુત્રો હોય ભાઈ, સામાન્ય એવી ચોરી કરે માણસના વરઘોડા નીકળે, એ નાનકડું એવું ગુનો કરે તો એના વરઘોડા નીકળે, દીકરીના વરઘોડા નીકળે. પણ તમારા નેતાઓના દીકરાઓ કંઈક કરે તો તેમની સામે કેમ કાર્યવાહી નથી થતી? મંત્રી પાસે જવાબ નથી, માત્ર જવાબ છે જય શ્રી રામ. જય શ્રી રામ બોલવાથી કશું જ નહીં થાય મંત્રીજી, ચાલતી પકડી લેવાથી કશું જ નહીં થાય. મીડિયાને જવાબ આપવો પડશે, તમારે લોકોને પણ જવાબ આપવો પડશે કે જે તમારા જે પુત્રો છે જેમણે ઢોર માર્યો છે વ્યક્તિને, એમના પરિવારને પણ જવાબ આપવો પડશે. મીડિયાને જવાબ આપવો પડે તે માટે તેમણે પ્રવેશ દ્વાર બદલી નાખ્યું હોવાનું પણ સામે આવ્યું હતું. વિચાર કરો તમે. હવે મંત્રી જેવા મંત્રીને પણ મીડિયામાં એમનું મોઢું ન દેખાઈ જાય. એને ખબર છે કે ભાઈ મીડિયા સવાલ પૂછે પહેલા હું દરવાજો બદલાવી નાખું અથવા તો એનો રસ્તો બદલાવી નાખું. પણ સાહેબ મીડિયા છે ચોથો સ્તંભ છે. કોઈ બોલે કે ના બોલે, કોઈ બતાવે કે ન બતાવે, પણ અમે તો બોલીશું, અમે તો બતાવીશું. કારણ કે જે કર્યું છે તમારા પુત્રોએ એ ખોટું જ કર્યું છે અને કાર્યવાહી તો કરવી જ પડશે પોલીસે એમની ઉપર. કારણ કે મારામારીની ઘટનામાં હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી. અને સાહેબ મહત્વની વાત એ છે કે આ ભીખુસિંહ પરમાર છે ને નું બીઝેડ કૌભાંડમાં પણ નામ ઉછળ્યું હતું. પેલા એ વિડીયો જુઓ કે જેની અંદર મીડિયા જ્યારે એ ભીખુસિંહ પરમારને પૂછવા ગઈ કે તમારા પુત્રોએ જે કાંડ કર્યું છે એના વિશે શું કહેવું છે, ત્યારે ભીખુસિંહ પરમારે કહ્યું, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. जय श्री राम, 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 जय श्री राम. ભીખુસિંહ પરમારના પુત્રની દાદાગીરી મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પણ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે એક તરફ સરકાર કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, ત્યારે આવા કિસ્સા મંત્રીના પુત્રોએ જ કાયદાનો ભંગ કર્યો છે.
આ મામલે હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ નથી. આ મામલે તો ભાજપનો ખેસ પહેરો અને કાયદાનો ભંગ કરો એવી સ્થિતિનું નિર્માણ થયું છે. એ વિડીયો પણ જુઓ, એ વિડીયોની ક્લિપ જુઓ કે જેની અંદર એ ભીખુસિંહ પરમારના પુત્રો એક યુવકને બર્બરતાપૂર્વક માર મારી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ અરવલ્લી જિલ્લામાં રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારના પુત્રએ કેટલાક લોકોને માર માર્યો હોવાનું સામે આવ્યું હતું અને આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. ત્યારબાદ આ ઘટનાની અંગત અદાવત રાખીને રોષે ભરાયેલા ભીખુસિંહ પરમારના પુત્રોએ રોફ જમાવવાના ચક્કરમાં કાયદો અને વ્યવસ્થાની ભંગ કરી પુત્રોને માર મારનાર યુવકને જાહેરમાં ફટકાર્યો અને આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. યુવકને મોડાસાથી શોધી કાઢી માર મારવામાં આવ્યો. સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે એક્ટિવા પર સવાર યુવકને પકડીને માર મારવામાં આવતો હોવાનું દેખાઈ રહ્યું છે અને આ યુવક ચાલી ચલાલીને ગુજરાન ચલાવે છે. પણ મંત્રીના પુત્ર કિરણસિંહ પરમાર, રણજીતસિંહ પરમાર અને બીજેપી યુવા મોરચાના પ્રમુખ અમીશ પટેલે મળી આ યુવકને માર માર્યો હોવાની ચર્ચા જાગી છે. ત્યારે ઉલ્લેખનીય છે કે મંત્રીના પુત્રો રોપ જમાવવા માટે આ પ્રકારે ખુલ્લેઆમ મારામારી કરી, કાયદો અને વ્યવસ્થાનું ભંગ કરી. ત્યારે પોલીસ શું કાર્યવાહી કરે તે જોવાનું રહ્યું. પણ સાહેબ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની વાત કરતી એ સરકાર, એ નેતાઓ, એ મંત્રીઓ, શરમ કરો સાહેબ. ઘરના છોકરા ઘંટી ચાટે અને બહારનો આટો ખાઈ જાય. આ કહેવત અહીંયા ઊંધી પડી કે ઘરના દાદાગીરી કરી જાય છતાં પણ કોઈ કાર્યવાહી ન થાય. જય શ્રી રામ બોલવાથી કશું જ નથી થતું સાહેબ. જો જય શ્રી રામ ને બધું બોલવું હોય તો તમારે રાજનીતિ મૂકી દેવી જોઈએ. ઘરમાં બેસીને ભક્તિ કરો સાહેબ. સારું એવું પદ મળ્યું છે તો તમારા દીકરાઓને પણ સમજાવી શકો ને. તમે મંત્રી છો, તમે સારા એવા પદ ઉપર છો, સારા એવા પક્ષમાં જોડાયેલા છો, તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો તમને ખબર હોવી જોઈએ. પણ નહીં, કેસ પહેરો એટલે આપણે ઉપર કોઈ કેસ નહીં થાય, કોઈ કાયદો લાગુ નહીં પડે. કેમ ભાઈ? તમે પણ એક માણસ જ છો અને કાયદો બધા માટે એક સરખો હોય છે. આ રાજ્યની અંદર સરકારે અથવા તો એ બંધારણની અંદર કોઈ પણ જાતનો એવો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો કે નેતા એમના પરિવાર માટે કાયદો અલગ, સામાન્ય માણસનો કાયદો અલગ. કદાચ હું કોઈ ગુનો કરું તો મારી ઉપર પણ એ જ કેસ નોંધાય, નેતા કરે કંઈ તો એના ઉપર પણ એ જ કેસ નોંધાય, અને નેતાના પરિવારમાંથી કોઈ એવું કાંડ કરે તો એની ઉપર પણ એ જ કેસ નોંધાય. પણ અહીંયા તો હજી સુધી કોઈ ફરિયાદ ન લીધી હોવાની માહિતી સામે આવી ગઈ છે. આ ભીખુસિંહ પરમાર મંત્રી, એમના પુત્રોનો કાંડને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. આવા જ વધુ અહેવાલ માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ. અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકનને દબાવી દેજો, જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. નમસ્કાર.